સેલ્ફી આપવાના છે અને પપ્પા પણ મારા ચહેરે ઘડી રહ્યા છે અને હમણાં આંગણવાડીમાં જવાની મારો બર્થડે માં તો બધા હાર્વીને હેપી બર્થડે વિશ કરી દેજો અને મારો વિડિયો હેપી બર્થડે વાળો પસંદ આવ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મંદિરે અમે આવ્યા છીએ દર્શન કરવા. ચાલો બધા દર્શન કરવા. બર્થડે છે અને રાઉલાજમાં બી જવાનું છે. ચાલો બર્થડે છે. ચાલો ચાલો તો પછી અંદર જઈને મળશું અમે. હા ચાલો તો મંદિરે મેલડી માના મંદિરે દર્શન કરીને આવી ગયા હતા આંગણવાડી, કેમ કે હાર્વીને જવું હતું આંગણવાડીમાં એટલા માટે. એ પણ બધાની જોડે સાથે બેસી ગઈ. હેલો દોસ્તો, તો હાર્વીના બર્થડેની કેક આવી ગઈ છે અને આપણે બર્થડે સેલિબ્રેશનની તૈયારી કરીએ છીએ. હું ને હાર્વી બેન તૈયાર થઈ ગયા છીએ. હાર્વી બેન તો જો કેટલા ખુશ છે મારો દીકરો. ચાલો તો હવે આપણે કેક કટિંગ કરીએ. અને હાર્વીની બર્થડે ગિફ્ટ તો લીધી નથી આપણે. લીધી છે હાર્વી તારી બર્થડે ગિફ્ટ? હા લીધી છે. હા. હું લીધું છે? સાયકલ. સાયકલ. અરે વાહ, મારા દીકરાની બર્થડે ગિફ્ટમાં સાયકલ છે. હમણાં આપણે બતાવશું. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર હાર્વી, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર હાર્વી, હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. હેપી બર્થડે. ચાલો તો બર્થડે સેલિબ્રેશન હવે થઈ ગયું છે અને હાર્વીને હવે ઘૂમી કરવા જવું છે. એની પહેલાં આપણે હાર્વીની સાયકલ બતાવી દઈએ. ચાલો હાર્વી. અરે વાહ, આંખો બંધ કરીને આવ્યો. સરપ્રાઈઝ સરપ્રાઈઝ. હાર્વીને તો ખબર છે કે સાયકલ લીધી છે, તોય આંખો બંધ કરીને આવે. આંખો ખોલો ખોલો. જસ્ટ લુકિંગ વાવ. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ મમ્મી. કેમ સાયકલ લઈ દીધી એટલે? ઓકે. તો ઘરે બર્થડે સેલિબ્રેશન કેક કટ કરીને નીકળી ગયા હતા અમે રાહુલ રાજમોહલ તરફ જવા. ત્યાં તો વચ્ચે આવ્યું આ સિંહવાળું સર્કલ. ઓહો હો, સિંહ તો જો. પછી અમે પહોંચી ગયા રાહુલ રાજ મોલ. તે તો હાર્વી તો જોઈને જ ખુશ થઈ ગઈ હતી બહાર બધામાં બેસવા માટે. પછી અંદર આવીને તરત એણે જ્યાં નીચે રમવાનું છે તેમાં જ જવાનું કીધું અને તે તો પહેલાં ત્યાં જ અંદર રમવા જતી રહી અંદર.
થોડી વાર આમાં બેઠી, થોડી વાર આમાં, અને થોડી વાર 4 વ્હીલમાં, અને થોડી વાર જમ્પિંગ કર્યું ને એક જગ્યાએ તો કંઈ કરે જ નહીં. થોડી વાર આમાં, થોડી વાર આમાં, થોડી વાર સ્લાઇડિંગ કર્યું. બહુ મજા આવતી હતી એને એમાં તો. પછી થોડી વાર એક ઘરમાંથી બીજા ઘરમાં, થોડી વાર રસોઈ બનાવે ફટાફટ, ને પાછી આપવા પણ આવે કે ચા બનાવીને, કોફી બનાવીને. પછી પાછી 4 વ્હીલમાં બેસી જાય, અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા. બહુ મજા આવતી હતી અને એટલા માટે જ એમ કે રાહુલ રાજ મોલ જવું છે. પછી નીચેથી નીકળીને એક બાજુથી પેલી બાજુ પાછી 4 વ્હીલમાં ગઈ. જો પછી થોડી વાર બોલ જોડે મસ્તી કરી, સૂઈ ગઈ. પાછી ઊભી થઈને પાછી છુપાઈ જાય, આમથી આમ બોલ કરે ને આમથી આમ. પછી ચાલુ કર્યું એક્સેલેટરમાં, ઉપરથી નીચે અને નીચેથી ઉપર. બહુ મજા આવતી હતી એટલે એના પપ્પાને વારંવાર કહેતી હતી ચાલો જઈએ ને ઉતરીએ, જઈએ ને ઉતરીએ. પછી ગયા થોડીક શોપિંગ કરવા, પણ શોપિંગ તો કાંઈ કર્યું નહીં. પર્સ હજી નવું છે તો કે લેવું છે, જૂતી તો કે લેવી છે. પછી આ છે આખો રાહુલ રાજ મોલ, ઉપરથી એનો નજારો. પછી બેસી ગઈએ ગાડીમાં. ક્યારનું ગાડીમાં બેસવું. તો ફાઇનલી એ બેસી ગઈ. થોડોક ડર લાગતો હતો પણ છેલ્લે મજા આવી ગઈ. આખા રાહુલ રાજને ચક્કર મારી લીધી. પછી છેલ્લે થાકી ગઈ તો સોફા ઉપર બેસીને જોતી હતી પેલી બસ ને પેલું ઘોડાવાળું ને એ બધું બેઠી જોતી હતી. થાકી ગઈ હતી છેલ્લે. હવે પછી અવિનાશને ચા પીવાનું મન થયું તો અમે બે ચા પી લીધી. અને હાર્વીને ભૂખ લાગી હતી તો એ વેફર ખાવા બેસી ગઈ. અને ત્યાં બાજુમાં ચણાચોળવાળા ભાઈ ઊભા હતા તો અવિનાશ લઈ આવ્યા ચણાચોળ. તો ચાલો બધા ખાવા. યમ્મી, બહુ ટેસ્ટી હતા, મસ્ત હતા ચણાચોળ. અને પછી અમે આવી ગયા જમવા માટે. તો બહુ ભૂખ નહોતી, નાસ્તો કર્યો હતો એટલા માટે અવિનાશને ખાવા હતા રાજા રાણી પરાઠા. તો હજી બનતા હતા ત્યાં સુધી બેઠા હતા. પછી ફાઇનલી આવી ગયા રાજા રાણી પરાઠા, એકદમ ચીઝવાળા, મસ્ત યમ્મી. દહીં સાથે લીલી ચટણી, મીઠી ચટણી. અને હાર્વીનું સાદું પરોઠું હજી આવ્યું નહોતું, એ વેઇટ કરતી હતી. ફાઇનલી આવી ગયું અને એ પણ ખાવાનું ચાલુ કરી દીધું. પછી અમે નીકળી ગયા ઘરે આવવા. તો હાર્વીની ડિમાન્ડ તો હજી બાકી હતી, આઈસ્ક્રીમ ખાવું હતું એને. પછી તેના માટે આઈસ્ક્રીમ, મારા માટે થીક શેક અને અવિનાશને ખાવી હતી જુલુબાર. અમારું હજી આવ્યું ત્યાં તો હાર્વીબેને તો અડધું ચાલુ પણ કરી લીધું હતું આઈસ્ક્રીમ. પછી અમે આવી ગયા છેલ્લે ઘરે. ચાલો તો બાય ફ્રેન્ડ, હવે મળીશું નવા વ્લોગમાં. બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાર્વીનો બર્થડે સ્પેશિયલ વ્લોગ બધાને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.